ક્યાંય પણ ફેરવી શકીએ. પાછું વોશ કરો ને એટલે નવું થઈ જાય, આમાં કંઈ બગડે એવું નથી, જેન્યુઅન પ્રોડક્ટ છે. ઓકે. આના કેટલા ટોટલમાં? પેલી એક મેં મૂકી પેલી વધારે. હા આ છે અને ને આ તમારી પોતાની મેન્યુફેક્ચર છે? હા પોતાની જ મેન્યુફેક્ચરિંગ છે અને આખા અમદાવાદમાં અને ગુજરાતમાં બધી જગ્યાએ ડીલરશીપ આપેલી છે. તમારો થેન્ક યુ. હે એટલે ખાવા માટે વર્લ્ડનો નાનામાં નાનો ચૂલો છે, ટ્રાવેલિંગ સ્ટવ છે. એ ખોલો ને એટલે સ્ટવ થઈ જાય. એ ચાલે છે આવી વ્હાઇટ કલરની ટેબ્લેટ. આ એક ટેબ્લેટમાં 10 કપ ચા બને. આ એ જ ટેબ્લેટ છે પણ એના પર છે ને આપણે 5-7 કપ ચા બનાવેલી છે, હજી આપણી 3 કપ ચા પેન્ડિંગ છે. એને માચિસ લગાવો ને એ પેટ્રોલિયમ પ્રોડક્ટ છે, એ કોઈ નુકસાનકારક નથી. આપણા ઘરેમાં ગેસ ફ્લો કરે ને એવી રીતે હીટ આપશે. નાના બાળક માટે દૂધ ગરમ કરવું છે, ટ્રાવેલિંગમાં ચા કોફી મેગી કે ખીચડી બનાવી છે તો ગમે ત્યાં આ ચાલુ થઈ ગયું. ઉપર છે ને કોઈ પણ ખાલી વાસણ મૂકી દેવાનું. ફોર એક્ઝામ્પલ અત્યારે 1 કપ ચા બનાવી છે, પાણી ટચ કરો, ઠંડુ છે, 1 કપ થાય ને એટલે કહેજો. હમણાં છે ને 1.5 મિનિટમાં એ ઉકાળી દેશે. 1.5 મિનિટમાં પાણી ઉકાળી દે ને મેમ તો એઝ એ લેડીઝ જજ થઈ જાય કે કદાચ આટલું તેલ છે ને તો સેવ ટમેટાના શાકનો વઘાર આવી ગયો છે. થોડું તેલ વધારે હોય ને તો પૂરી ફ્રાય થઈ શકે. આની વેઇટ કેપેસિટી 50 કિલો સુધીની છે. ગેસનો બાટલો સ્ટેન્ડ કરી દેશો ને તો મારા ચૂલાને કંઈ નહીં થાય. મેડ ઇન રાજકોટ, મેડ ઇન ઇન્ડિયા છે, મેડ ઇન ચાઇના નથી. એ હમણાં ઉકાળી દેશે. ટ્રાવેલિંગમાં ક્યાંક ગયા હોય ને નાનું બેબી સાથે હોય ને તો કોઈને રિક્વેસ્ટ કરવી પડે કે પ્લીઝ આનું દૂધ ગરમ કરી આપો ને, કે આપણે ક્યાંક ગયા હોય તો 2-4 દિવસ બહારનું જમવાનું ભાવે, પછી ઘરની ખીચડી યાદ આવે. આવી 2 ટેબ્લેટ બાજુમાં મૂકો ને મેમ વ્હાઈટ, એટલે નાવાનું પાણી ગરમ થઈ જાય. 3માં છે ને ખીચડીની સીટી વાગે કુકરની. 3માં ખીચડીની સીટી વાગી? હા. 1માં 10 કપ ચા બની શકે, પછી ધીરે ધીરે નાની થતી જશે. આ ઉકળી ગયું મેં, વઘાર આવી ગયો છે. હા સખત ગરમ થઈ ગયા. એ ગેસની જેમ જ યુઝ થાય છે અને એની કોઈ એક્સપાયરી ડેટ નથી અને લાઈફ લોંગ ચાલે એવી પ્રોડક્ટ છે. એના 300 છે. આવી રીતે બોક્સ પેકમાં આવશે ને એમાં 4 ટેબ્લેટ સાથે આવશે. એકમાં 10 કપ એટલે 40 કપ ચા બને ને એટલું ફ્યુલ સાથે આવશે. અને આવું લખીને આપી છે લાઈફ ટાઈમ ગેરંટી. મેડ ઇન ચાઇનાનો ટ્રેન્ડ ચાલે છે, એવી પ્રોડક્ટ જલ્દી નથી મળતી. ગેરંટીમાં શું એટલે ચૂલો તમારે બગડી જાય. આ 20 વર્ષથી આ ચૂલાને આમ છે ને ચાલતા ચા બને ને એવું છે. આનાથી આગળ એક્ઝિબિશનમાં કંઈ નહીં હોય. એટલું બધું ગરમ જો પડવાનું. આ ઉકળી ગયું. 70 રૂપીસ છે સર. આ છે ને સાણસી તમારી છે. પ્રોડક્ટ મોદી સાહેબે યુઝ કરેલી છે? હા એ સ્ટોલ ઉપર આવ્યા હતા. એ 10-15 મિનિટ ઊભા રહ્યા હતા અને એમને એવું ગાઈડ કર્યું હતું ચેન્જ નથી કે જેટલા લોકો જમે છે ને એટલા લોકોને વહેલા મોડી ચૂલાની જરૂર પડશે. આ ઉકળી ગયું છે. મેગી બનાવી હોય ને તો હમણાં જ મેં જમવાનું આજે ટિફિન ભૂલી ગઈ હતી એટલે આના પર મેગી બનાવીને જમી. મારા માટે બનાવેલો છે સ્ટવ એકચ્યુઅલી. મને 23 વર્ષ છે અને છેલ્લા 21-22 વર્ષથી પ્રોડક્ટ માર્કેટમાં છે. 1.25 લાખ કસ્ટમર ઓલરેડી છે અને બધા સેટિસ્ફાઈડ છે, કોઈની કમ્પ્લેન નથી. હું નાની હતી ને ત્યારે મારું દૂધ ગરમ કરવા માટે બનાવ્યું હતું. ઉપર બેડરૂમ ઉપર છે, કિચન નીચે છે, એટલે રાત્રે બેડરૂમથી કિચન સુધી ના જવું પડે. કેપ છે, ઓક્સિજન મળતું બંધ થશે ને એટલે ઓલવાઈ જશે, ફરી પાછું ફોલ્ડ થઈ જશે. સાચવવું આટલું જ પડે, ગમે તે પર્સમાં નાખીને. હા આખો સેટ જ આવશે સર. એ ટેબ્લેટ ફરીથી રીયુઝ થાય. એ આટલી નાની થઈ જશે. આનાથી નાની હોય ને તો બી એમાં 3 વખત આના સિવાય કોઈ બીજી વસ્તુથી કોલસાથી કે એનાથી નહીં. હવે આને મંગાવવું હોય તો શું કરીશું? આખા અમદાવાદમાં અમારી 8 જગ્યાએ અલગ જગ્યાએ ડીલરશીપ આપેલી છે એરિયા વાઇઝ. એટલે જે એરિયામાંથી બોલતા હોય ત્યાંથી નજીકનું એડ્રેસ આપીએ એમના ડીલર પાસેથી મળી રહેશે. બાકી અમે અહીંયાથી બહાર બધી બીજી આઉટ ઓફ કન્ટ્રીમાંથી કોઈને જોઈતું હોય તો એ મળી કુરિયર કરીએ છીએ. બધે જ અવેલેબલ છે. કોઈ પછી ફરી જોઈતી હોય તો ટેબ્લેટ ફરી જોઈતી હોય તો 50 રૂપિયાની ચાર્જ ફર્ધર એની છે. કુરિયર કરીએ છીએ. પ્લસ એની કોઈ એક્સપાયરી ડેટ નથી. તમે અત્યારે 2 પેકેટ લઈને રાખો તો અને અધરવાઇઝ આની આજે આ કુકડી તમે જોઈ એ કઈ રીતના એ મંગાવી હોય તો એ મળી તમે ફોન કરો કે તમે કયો તમારો એરિયા કહો, તમારે કેટલું જોઈએ છે સ્ટોક કહો. જો ત્યાં નજીકમાં કોઈ હશે બરાબર નાની મોટી સાઇઝ છે, કલર ડિફરન્ટ છે, આમાં બી ચાલે ના એ હીટ એની ઓછી પડે. બરાબર કુરિયર કરી આપીશું કાં તો નજીકનું એડ્રેસ આપશું, ત્યાંથી પછી ફર્ધર ટેબ્લેટ. આ ઉપરાંત બીજી કોઈ આઈટમ છે તમારી પાસે જે? હા બીજી મારી પાસે બીજું મારી પાસે ધૂપદાની છે. ધૂપ કરવો હોય ને તો કોલસા લાકડા છાણા ના કરવા પડે, ઇલેક્ટ્રિસિટી વગર ધૂપ થાય એવી. આ રીતની ટેબ્લેટથી યુઝ થાય છે. એ ટેબ્લેટનો 1/4 પાર્ટ કરીને નીચે મૂકવાનો, ચોથો ભાગ, અને એને માચિસ લગાવવાની. જે 4th પાર્ટ છે કન્ટિન્યુ 7 મિનિટ સુધી હીટ આપે. આપણે ધૂપ કરવું હોય તો ઓલા કોલસા ને એ બધું કરીએ ને એમાં શું થાય કે અડધો ધૂપ કચરામાં જાય, ધુમાડો વધારે થાય, જે સ્મેલ જોતી હોય એ ના મળે.
અને એના લીધે પછી આપણે ડેઈલી બેઝ પર ધૂપ નથી કરી શકતા. તો મેઇન પર્પસ એ છે કે બધા ઘરમાં પ્રોપર ધૂપ થાય. એ કન્ટિન્યુ 7 મિનિટ સુધી હીટ આપે. 7 મિનિટ્સ ઇનફ છે આખા ઘરમાં ધૂપ કરવા માટે. બરાબર. ઉપર તમે જેનો જે ધૂપ કરતા હોય એ ધૂપ મૂકી દેવાનો. મારી પાસે ઓરિજિનલ ગુગળ છે. બરાબર. હમણાં એ 15 સેકન્ડમાં ઓરિજિનલ ગુગળની સ્મેલ આવશે. વર્લ્ડમાં 2 વસ્તુ એન્ટીવાયરલ છે, ગુગળ અને લોબાન. સવાર સાંજ ઘરમાં એનો ધૂપ થાય ને તો ઘરમાં નેગેટિવ એનર્જી ના આવે. આપણા ઘરની હવાને શુદ્ધ કરવાનું કામ કરે છે. બેક્ટેરિયલ ઇન્ફેક્શન એકથી બીજાને ના થાય. એટલે હેલ્થ માટે બી બેસ્ટ છે. આખા ઘરમાં ફેરવી દેવાનું. ઉપર જેનો જે ધૂપ મૂકો ને એ ધૂપ થાય કન્ટિન્યુ 7 મિનિટ સુધી. અગ્નિદેવનું મહત્વ હોય ધૂપમાં. એ નીચે છે ને અગ્નિનું કામ કરે છે. આખા ઘરમાં ફેરવી ચાલુ છે કન્ટિન્યુ 7 મિનિટ. અને આ ધૂપનું કઈ રીતના છે એનું? ધૂપના 250 છે. બીજું સર